નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? ફાઇન. ઓકે. છેલ્લે ધોરણ 11 માની અંદર આપણે આઈ થિંક 1 થી 6 ચેપ્ટર પૂરા કર્યા હતા. ત્યાર પછી જો નેક્સ્ટ ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 7. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર અને ચાક ગતિ. તો સૌપ્રથમ લઈએ કણોના તંત્રો. તો કણોના તંત્રો કોને કહેવાય? આપણે ચેપ્ટર નંબર 3, 4 જે જોઈ ગયા હતા એમાં આપણે માત્ર ને માત્ર કોઈ એક જ કણ એ ગતિ કરે છે, એ સુરેખ ગતિ કરતો હોય ત્યારે આપણે માત્ર ને માત્ર એક જ કણની વાર્તાનો અભ્યાસ કર્યો હતો. પછી ધીમે ધીમે ક્રમશઃ એવું આપણે ધારણા કરી કે જો બધા જ કણો એક જ દિશામાં ગતિ કરતા હોય તો પદાર્થને પણ તમે એક આદર્શ કણ ગણી શકો. અત્યારે હું પોતે છું, હું ગતિ કરું છું આ બાજુ, તો હું આખું બોડી એક જ દિશામાં ગતિ કરે છે, તો સમગ્ર બોડીના બધા જ ભાગોનો અભ્યાસ કરવાને બદલે તમે માત્ર કોઈ એક ભાગનો અભ્યાસ કરી નાખો. ધારો કે હું છાતીનો અભ્યાસ કરી નાખું તો એ છાતીનો અભ્યાસ દ્વારા મને જે પરિણામ મળશે એ પરિણામ કોનું હશે? આખા શરીરનું હોઈ શકે. હું અહીંયા છું, હું અહીંયા પહોંચ્યો, કાપેલું અંતર ધારો કે 10 કિલોમીટર છે, તો એનો મતલબ મારા છાતીના ભાગે પણ 10 કિમી અંતર કાપેલું હશે, હાથે પણ 10 કિમી અંતર કાપેલું હશે, માથાએ પણ 10 કિમી અંતર કાપેલું હશે. હા કે ના? તો જ્યારે બધા જ કણો એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે પદાર્થના બધા જ કણોનો અભ્યાસ કરવાને બદલે તમે કોઈ એક કણનો અભ્યાસ કરી શકો. એ વાતચીત થઈ ગઈ હતી તમારી માત્ર ને માત્ર સુરેખ ગતિની વાતચીત થઈ ગઈ હતી. ત્યાર પછી ઇથી તમે વિશેષ આગળ જાઓ તો સમગ્ર જે પદાર્થ છે ગતિના અભ્યાસ દરમિયાન આપણે અત્યાર સુધી ક્યાંય દળનો ઉલ્લેખ નહોતો કર્યો. હવે જે સમજો, આ જે પદાર્થ છે અહીંયા મારે પદાર્થનો જો આખો અભ્યાસ કરવો હોય તો પદાર્થના બધા જ કણોનો અભ્યાસ કરવાના બદલે મારે કોઈ એક જ કણનો અભ્યાસ કરવો છે તો કયો કણ મારે લેવું પડે? તો લેવું પડે તમારે દ્રવ્યમાન કેન્દ્ર. શું લેવું પડે તમારે? દ્રવ્યમાન કેન્દ્ર કે સેન્ટર. દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? કે જે પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય, જે પદાર્થનું સમગ્ર દ્રવ્યમાન જે બિંદુ પાસે કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને શું કહેવાશે? દ્રવ્યમાન કેન્દ્ર. આપણે નાના હતા ત્યારે શું કરતા? આ પાટિયામાં આપણે પરિકરની સોય ભરાવતા. પાટિયામાં પરિકરની સોય ભરાવી અને પાટિયાને સોય ઉપર સ્થિર રાખવાનો પ્રયત્ન કરતા હતા. જે બિંદુ પાસે પાટિયું તમારું સ્થિર રહી જાય એ બિંદુને આપણે હોલ કરતા યાદ રાખતા. પછી ત્યાંથી આપણે સોય ભરાવીને પાટિયું ફેરવતા. યાદ છે તમારી રમત? તો તમે જે જગ્યાએ હોલ પડ્યો તો એ શું કહેવાતું હતું? દ્રવ્યમાન કેન્દ્ર કહેવાતું હતું. સંતુલન અવસ્થા ત્યાં હોય. ક્લિયર? તો માત્ર અત્યારે જે પ્રસ્તાવના જો આવે છે ઔપચારિકતા, એ ઔપચારિકતા તમારે માત્ર ખાલી જોવાની છે અહીંયા. ત્યાર પછી બીજો શબ્દ આવે છે દ્રઢ પદાર્થ. પહેલા શબ્દ શું આવી ગયો? દ્રવ્યમાન કેન્દ્ર આવી ગયો. બીજો શબ્દ આવે છે દ્રઢ પદાર્થ. મિત્રો, દ્રઢ પદાર્થ કોને કહેવાય? વાસ્તવિક દ્રઢ પદાર્થની વ્યાખ્યા એવી છે કે દ્રઢ પદાર્થને કોઈ પણ જાતનો આકાર વિરૂપણ કરી શકાતો નથી. દ્રઢ પદાર્થનો ક્યારે આકાર બદલાવી શકાય નહીં. દ્રઢ પદાર્થને ભાંગી પણ શકાતો નથી. જે પદાર્થને વિરૂપણ કરી શકાતો નથી તેવા પદાર્થ, જે પદાર્થનું વિરૂપણ કરી શકાતો નથી ઉપરાંત આકાર પણ બદલાવી શકાતો નથી તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે.
વાસ્તવિક રીતે આ આપેલ બ્રહ્માંડની અંદર કોઈ જડ પદાર્થ શક્ય નથી. તમે બ્રહ્માંડ જો તો બ્રહ્માંડમાં પણ અમુક ટુકડા થયા છે, એમાંથી ગ્રહો ઉત્પન્ન થયા, સૂર્ય, પૃથ્વી, નક્ષત્રો, ઉલ્કાઓ, હજી એ પણ દિવસે ને દિવસે એમાંથી ક્યાંક ને ક્યાંક નું વિખંડન થાય છે, આકાર પણ બદલાશે. કોઈ પણ દુનિયાનો કોઈ પણ ભાગ આજે જડ પદાર્થ નથી, પરંતુ આપણે અહીં અમુક પરિસ્થિતિની અંદર અમુક સંજોગોમાં કોઈ વાસ્તવિક પદાર્થને આપણે જડ પદાર્થની સંકલ્પના કહીશું. કઈ રીતે? જો તમે આપો એક એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ આપતી વખતે પેલા ખાસ ધ્યાન રાખજો, એમાં કયો પદાર્થ જડ પદાર્થ ગણી શકાય. એક્ઝામ્પલ આપું છું. ધારો કે આ એક ઢોળાવવાળી સપાટી છે. આપેલ ઢોળાવવાળી સપાટી ઉપર એક લંબચોરસ બ્લોક છે. આ લંબચોરસ બ્લોકને ધાર ઉપર સરકવા દેવામાં આવે. જ્યારે ઢોળાવવાળા માર્ગ ઉપર આપેલ બ્લોક સરકીને ગતિ કરશે ત્યારે બ્લોકના બધા જ કણ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપશે. જ્યારે બ્લોક ઢોળાવવાળી સપાટી ઉપર સરકે છે ત્યારે આપેલ બધા જ કણો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપશે. ઉપરાંત એનો જે આકાર હતો લંબચોરસ આકાર, એ આકાર પણ બદલાતો નથી. એ આકાર કેવો છે? લંબચોરસ છે. આકાર જળવાઈ રહેશે. બધા જ કણો ગતિ કેવી કરશે? સુરેખ ગતિ કરશે. બધા જ કણો ગતિ કેવી કરશે? સુરેખ ગતિ કરશે. અહીંયા બધા જ કણ સુરેખ ગતિ એક સરખા સમયગાળામાં સરખું અંતર કાપે છે. માટે આપેલ પદાર્થ તમે શું કહી શકો? આપેલ પદાર્થ જડ પદાર્થ છે. આપેલ પદાર્થ તમે જડ પદાર્થને ઘણી કલ્પના કરી શકો. ઉપરાંત ગતિ કેવી હશે? શુદ્ધ સ્થાનાંતરણ. ગતિ કેવી છે? શુદ્ધ સ્થાનાંતરણ. શુદ્ધ સ્થાનાંતરણ એટલે શું? શુદ્ધ એટલે ગતિ કેવી છે? રેખીય. શુદ્ધ એટલે ગતિ કેવી છે? સુરેખ રેખીય ગતિ છે. સ્થાનાંતરણ એક સ્થાનથી બીજું સ્થાન બદલાવશે. એક સ્થાનથી બીજું સ્થાન બદલાવે તો ગતિ કેવી છે? શુદ્ધ સ્થાનાંતરણ. તો બધી જ ગતિ શુદ્ધ સ્થાનાંતરણ હોય તે જરૂરી છે નહીં. બધી જ ગતિ શુદ્ધ સ્થાનાંતરણ ન પણ હોઈ શકે. એક્ઝામ્પલ, બીજી ગતિ વાતચીત કરું છું. હું એમ કહું છું રોટેશનલ ગતિ છે. ધારો કે એક્ઝામ્પલ તમને આપું છું. કોઈ ઢોળાવવાળા માર્ગ ઉપર એક ગબડતો પદાર્થ છે. શું છે? એક ઢોળાવવાળા માર્ગ ઉપર ગબડતો પદાર્થ છે. આ જ્યારે પદાર્થ ગબડે છે, જ્યારે પદાર્થ ઢોળાવવાળા માર્ગ ઉપર ગબડે ત્યારે દરેકે દરેક કણનો વેગ એક સરખો હોતો નથી. હંમેશા વર્તુળાકાર ગતિમાં વેગ ક્યાં હોય? કોઈ પણ બિંદુ પાસે જો સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક એ વેગની દિશા બતાવે છે. તો અહીં જ્યારે પદાર્થ ઢોળાવવાળા માર્ગ ઉપર ગતિ કરી આગળ વધે છે ત્યારે દરેકે દરેક બિંદુ પાસે દરેકે દરેક કણનો વેગ સમાન જળવાતો નથી. જુદા જુદા બિંદુ પાસે વેગ કેવો છે? જુદો જુદો છે. એના મૂલ્ય સમાન છે પણ દિશા સમાન છે નહીં. તો આ ગતિ કેવી કહેવાશે? માત્ર ને માત્ર સ્થાનાંતરણ કહેવાશે. એક સ્થાનથી બીજું સ્થાન કરે છે. આગળ શુદ્ધ શબ્દ લાગી શકશે નહીં. તો આ ગતિ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ કહી શકાય નહીં. આ શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે. આ માત્ર સ્થાનાંતરણ ગતિ છે. શુદ્ધ શબ્દ વાપરી શકાતો નથી. ત્રીજું એક્ઝામ્પલ લેવામાં આવે. ધારો કે અહીંયા પદાર્થનો આકાર તમે બદલાવતા નથી. પદાર્થનો આકાર બદલાતો ન હોવાથી પદાર્થ કેવો કહેવાશે? જડ પદાર્થ કહી શકાય.
ક્લિયર? હવે ત્રીજું વાત કરું છું. ધારો કે સીલિંગ ફેન છે, પંખો. જ્યારે પંખો પરિભ્રમણ ગતિ કરશે ત્યારે, પંખો શું છે? પરિભ્રમણ ગતિ કરે છે ત્યારે પંખો પરિભ્રમણ ગતિ કરતી વખતે એક જ અક્ષ ઉપર ભ્રમિત છે ને. આ એક અક્ષ, તો કે આ આપેલ અક્ષ કેવી છે? z એક્સિસ છે. પંખો એક બિંદુ પાસે તમે જોઈન્ટ કરી દીધો, પંખો તમે ચાલુ કરશો, પંખો પરિભ્રમણ કરશે, આ ગતિ કેવી કહેવાશે? આ સમતલ કેવી કહેવાશે? xy સમતલ. તો ગતિ ધ્યાન આપજો ખાસ, એક એક્સિસ કેવી કરું છું? સ્થિર કરું છું. ગતિ માટે એક એક્સિસ સ્થિર કરું છું તો સ્થિર અક્ષને કહેવાય છે ભ્રમણાક્ષ. સ્થિર અક્ષને શું કહેવાશે? ભ્રમણાક્ષ. આ કહેવાશે ભ્રમણાક્ષ. ભ્રમણાક્ષને કોઈ એક બિંદુ પાસે સ્થિર કરું છું, સુરેખ દિશામાં સ્થિર કરું છું. ભ્રમણાક્ષને સુરેખ રેખામાં સ્થિર કર્યા પછી ભ્રમણ ગતિ કેવી છે? ભ્રમણાક્ષને લંબ છે. ભ્રમણ ગતિ કેવી છે? ભ્રમણાક્ષને લંબ છે. એનો મતલબ ભ્રમણ ગતિ ક્યાં છે? xy અક્ષમાં છે. ભ્રમણાક્ષ ક્યાં છે? z અક્ષમાં છે. તો ગતિ કેવી કહેવાશે? ચાક ગતિ. ગતિ કેવી છે? ચાક ગતિ. તો હર હંમેશ સુરેખા સ્થિર છે. ભ્રમણાક્ષ કેવી છે? સુરેખા સ્થિર છે. તો હર હંમેશ ચાક ગતિ દરમિયાન ભ્રમણાક્ષ સુરેખા સ્થિર હોય જ તે પણ જરૂરી છે નહીં. એનું એક્ઝામ્પલ જોવું હોય તો બીજું એક્ઝામ્પલ જોઈએ. ધારો કે ગરિયો છે, ભમરડો. જ્યારે ભમરડો પરિભ્રમણ કરે છે ત્યારે જ્યારે ભમરડો પરિભ્રમણ કરશે ત્યારે ભમરડો ભ્રમણ કરતા એક જ બિંદુ પાસે સ્થિર છે. બિંદુ કેવું છે? સ્થિર છે. બિંદુ સ્થિર છે તો ભમરડો એક જ અક્ષ પર ભ્રમણ ગતિ કરતો હશે નહીં. એ અહીંયા પર કઈ ગતિ કરતો હશે. અહીંયા પર કઈ ગતિ કરતો હશે. કે ના? ભમરડો આમ છે, આમ ભમરડો છે આમ ગતિ કરતો હશે આવી રીતે. આ કે ના? જે ભમરડો આ રીતે ગતિ કરે છે એમાં જોવો જી, ભ્રમણાક્ષ સ્થિર નથી. ભ્રમણાક્ષ સ્થિર નથી. આ પેલી ભ્રમણાક્ષ, બીજી ભ્રમણાક્ષ, ત્રીજી ભ્રમણાક્ષ. તો ગતિ ક્યાં થશે? ભ્રમણાક્ષની અભિલંબમાં. બિંદુ કેવું હશે? સ્થિર છે. ગતિ સ્થાનાંતરણ કહી શકાય નહીં. અહીંયા પર ગતિ સ્થાનાંતરણ નથી હો. શું કામ? પંખો જે બિંદુ પાસે સ્થિર છે ત્યાં પંખો સ્થિર જ છે. પંખો જગ્યા બદલાવતો નથી તો સ્થાનાંતરણ ગતિ કહી શકાય નહીં. અહીંયા ગરિયો પણ બિંદુ પાસે સ્થિર છે તે સ્થાનાંતરણ ગતિ કહી શકાશે નહીં. તો આકાર કેવો ધારણ કરશે? આકાર શંકુ આકાર ધારણ કરશે. હા કે ના? તો ભમરડાની ગતિ દરમિયાન આકાર શંકુ બનાવશે. શું બનાવશે? શંકુ બનાવે. તો મિત્રો વાતચીત થઈ ગઈ હતી. એમાં ભ્રમણાક્ષ સ્થિર નથી. તો આ ભ્રમણાક્ષ સ્થિર હતી, એમાં ભ્રમણાક્ષ સ્થિર નથી. ગતિ કેવી છે? ચાક ગતિ. ગતિ કેવી કહેવાશે? ચાક ગતિ. હજી બીજું એક્ઝામ્પલ લઈએ. પેડેસ્ટ્રીયલ ફેન, ફરતો પંખો. જોજો ફરતા પંખામાં કેવું હોય? અહીંયા એક પંખો છે, આ
જોઈ છે બધા પંખાઓ આ પંખો શું કરશે અહીંયા પંખો ભ્રમણ ગતિ કરશે પંખો ભ્રમણ ગતિ કરશે ત્યારે આ જે ભ્રમણાક્ષ છે આ પર શું થશે આમથી આમ અક્ષ બદલાશે ભ્રમણાક્ષ સ્થિર નથી ભ્રમણાક્ષ સ્થિર નથી પંખો એક બિંદુ પાસે કેવું છે સ્થિર છે પંખો એક જ બિંદુ પાસે કેવું છે આ બિંદુ સ્થિર રહેશે માત્ર ખાલી એક જ બિંદુ પાસે પંખો સ્થિર રહીને આમથી આમ પંખો ગતિ કરશે તે સમયે ભ્રમણાક્ષ સમતલ કેવી છે લંબ છે આ સમતલ કેવા છે આ ભ્રમણાક્ષ કેવા છે ભ્રમણાક્ષ સમતલ ને લંબ છે ભ્રમણાક્ષ અને સમતલ બંને ગતિ કરે છે ગતિ કેવી કેવા છે ચાક ગતિ આમ ચાક ગતિ ઘણા બધા પ્રકારની હોઈ શકે ચાક ગતિ એ ભ્રમણાક્ષ સ્થિર પણ હોઈ શકે ચાક ગતિ ભ્રમણાક્ષમાં સ્થિર ના પણ હોય ઉપરાંત ચાક ગતિ ક્યારેક સ્થાનાંતરણ પણ હોઈ શકે ગતિ ક્યારેક સ્થાનાંતરણ ના પણ હોય આ મેં પાંત્ર ખાલી પદાર્થ સરખાવ્યો છે બીજું એક્ઝામ્પલ આપી દઉં છું જે ક્રિકેટનો બોલ ક્રિકેટનો બોલ છે ક્રિકેટનો બોલ જ્યારે ગતિ કરશે ત્યારે ક્રિકેટના બોલના ગતિ દરમિયાન એક તો અહીંથી આમ જશે બોલ ઉપર જશે તો બોલ શું થશે ઉપર ફરતા ફરતા નીચે આવશે બોલ ભ્રમણ કહેવાય ફરતો હશે અહીંયા પછી આગળ ગયો તો ફરતા ફરતા જે આગળ જશે એની ગતિ કેવી કહેવાશે ચાક ગતિ છે પણ સ્થાનાંતરિત ચાક ગતિ છે આ ચાક ગતિ માત્ર સ્થાનાંતરિત છે પદાર્થ ફરતો નથી સોરી પદાર્થ ફરે છે પણ સરકીને ફરે છે પદાર્થ ગબડીને ફરે છે બંને પદાર્થ એક્ઝામ્પલ સરખા છે બંને ચાક ગતિ સ્થાનાંતરિત ગતિ છે ચાક ગતિ છે આ સરકીને છે ના કેવી છે ભ્રમિત મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ છે ગતિના ઘણા બધા ઉદાહરણ છે તમારા બધા ઉદાહરણ માત્ર સમજવા માટે છે ત્યારે બરોબર કે કેવા પ્રકારની ગતિ કેવા પ્રકારની હોઈ શકે તો સ્થાનાંતરણ ગતિ ચાક ગતિ ચાક ગતિ પછી કેવા પ્રકારની સ્થાનાંતરણ પણ હોઈ શકે સ્થાનાંતરણ ના પણ હોઈ શકે ચાક ગતિમાં ભ્રમણાક્ષ સ્થિર પણ હોય ભ્રમણાક્ષ સ્થિર પણ ના હોય ચાક ગતિમાં એક જ બિંદુ માત્ર કેવું હોય સ્થિર હોય ક્લિયર ઇતિ વિશે આગળ વાતચીત કરીએ કે જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય અથવા તો જ્યારે પ્રક્ષેપ ગતિ કરવામાં આવે જોઈએ છે ભેગા ભેગા બે જોઈએ જે આમાંનામાં જોઈએ જો બીજો એક એક્ઝામ્પલ ભેગા ભેગ તમને પંખો આપ્યો ભમરડો આપ્યો હજી એક્ઝામ્પલ જોઈએ તો કુંભારનો ચાકડો જોઈ છો બધા કુંભારનો ચાકડો આ કુંભારનો ચાકડો હોય આ ભ્રમણાક્ષ હશે આ શું હશે ભ્રમણાક્ષ હશે આ ચાકડો છે ભ્રમણાક્ષ કેવી હશે સ્થિર હશે અહીંયા કુંભાર શું કરશે માટીનો કંઈક ઘડો બનાવશે તે પણ એક ચાક ગતિનું ઉદાહરણ કહી શકાય તો મિત્રો પ્રશ્ન એ થાય ચાક ગતિ કોને કહેવાય ચાક ગતિમાં કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા હોય ધારો કે કોઈ એક આ એક દ્રઢ પદાર્થ છે આ દ્રઢ પદાર્થ ભ્રમણાક્ષને અનુલક્ષીને ભ્રમણ ગતિ કરે છે આપેલ દ્રઢ પદાર્થ જ્યારે ભ્રમણાક્ષના અનુલક્ષીને જ્યારે ભ્રમણ ગતિ કરે ત્યારે આપેલ બધા જ કણો પર શું કરતા હશે ભ્રમણ ગતિ કરતા હશે બધા જ કણો જ્યારે ભ્રમણ ગતિ કરે ત્યારે ધારો કે આ બિંદુ P1 છે કયું છે બિંદુ P1 આ બિંદુ P2 આ બિંદુ P3 તો કણ P1 એ ભ્રમણ ગતિ કરે ત્યારે એ શું કરશે
વર્તુળમાં ગતિ કરશે, જેની ત્રિજ્યા O1 P1 કહેવાશે. કેન્દ્ર ક્યાં આવેલું હશે? ભ્રમણાક્ષ ઉપર આવેલું હશે. તો કણ P1 માટે કેન્દ્ર ભ્રમણાક્ષમાં O1 સ્થાને હશે, ત્રિજ્યા કઈ બનાવશે? O1 P1. ગતિ કેવી બનશે? વર્તુળાકાર. બીજો કણ છે P2. P2 એ પણ શું કરશે? વર્તુળમાં ગતિ કરશે, જેનું કેન્દ્ર કયું હશે? O2. ત્રિજ્યા કઈ બનશે? O2 P2. કણ P3 પણ શું કરશે? વર્તુળમાં ગતિ કરશે. કણ P3 પણ વર્તુળમાં ગતિ કરશે, જેનું કેન્દ્ર કયું હશે? O3. ત્રિજ્યા કઈ બનશે? O3 P3. તો દરેકે દરેક કણ વર્તુળમાં ગતિ કરશે. બધા જ કણોના વર્તુળમય ગતિ પથના કેન્દ્રો ક્યાં આવેલા હશે? ભ્રમણાક્ષ પર આવેલા હશે. હા કે ના? તો જે વર્તુળમય ગતિ દરમિયાન બધા જ કણોના કેન્દ્રો જે સુરેખા પર આવેલા હોય, વર્તુળમય ગતિ દરમિયાન બધા જ કણોના કેન્દ્રો જે સુરેખ રેખા પર આવેલા હોય, તે સુરેખાને શું કહેવાય છે? ભ્રમણાક્ષ કહેવાય છે. હંમેશા ગતિ ભ્રમણાક્ષના લંબ સમતલમાં હોય. ગતિ ક્યાં હશે? ભ્રમણાક્ષના લંબ સમતલમાં. આ ભ્રમણાક્ષ છે, આ કહેવાશે લંબ સમતલ. આ z હોય તો આ શું હશે? xy. તો હંમેશા ગતિ ક્યાં હશે? ભ્રમણાક્ષને લંબ સમતલમાં. ક્લિયર? તો આ બધા માત્ર તમારા એક્ઝામ્પલ થઈ ગયા. હવે બીજી વસ્તુ એમાં જોઈએ. જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે, જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે, જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે છે ત્યારે અમુક સમય જોવામાં આવે તો હું તમને કહું સિમ્પલ એક્ઝામ્પલ તરીકે, ધ્યાન આપજો ખાસ. બે પદાર્થ છે, બે પદાર્થને ફેંકું છું. પેલો પદાર્થ કેવો આવશે? સીધે સીધો આવશે. આ કે ના? પેલો પદાર્થ સીધે સીધો આવ્યો, અથવા બીજી રીતે આપું બતાવું, અહીંથી પદાર્થને ફેંકું છું, નીચે આવી ગયો. જ્યારે અહીંથી પદાર્થને ફેંકું છું તો પદાર્થ અહીંથી અહીંયા પહોંચશે, પણ એની આકાર દિશા બદલાવતો નથી. બંદૂકમાંથી જ્યારે ગોળી છોડવામાં આવે તો બંદૂકમાંથી ગોળી છોડતા એ માર્ગ જળવાઈ રહેશે. દરેક વખતે આ ખૂણો કેવો હશે? સરખો હશે. થીટા કેવો હશે? સમાન. પણ આ જ વસ્તુ ચલો ફેરવતા ફેરવતા મૂકવામાં આવે આવી રીતે ફેરવું, ત્યારે પદાર્થ ઘૂમતો ઘૂમતો આગળ જશે, ત્યારે પદાર્થ ઘૂમતો ઘૂમતો આગળ જશે ત્યારે બધી વખતે એના ખૂણા સરખા જળવાશે નહીં. તો બધી વખતે એના ખૂણા સરખા છે નહીં. ખૂણો કેવો થશે? બદલાશે. જો ખૂણો બદલાશે તેનો મતલબ કહી શકાશે કે દરેક વખતે એના દ્રવ્યમાન કેન્દ્રો, દરેક વખતે એના દ્રવ્યમાન કેન્દ્રો તો એક સરખા જ છે. દ્રવ્યમાન કેન્દ્રો બદલાશે નહીં. માત્ર ને માત્ર ગતિ દરમિયાન એના સ્થાન સદિશ બદલાશે, ઉપરાંત એના નમન કોણ પણ બદલાશે. તો મિત્રો આખો બેઝિક કન્સેપ્ટ હતો, માત્ર સમજવા માટે છે. બરોબર? જાજુ કઈ તમારે ડીપમાં યાદ રાખવાની જરૂર છે નહીં. ઓકે? તો
જોઈ લો ટાઈમ કેટલો થયો છે. ઓકે, તો માત્ર ને માત્ર તમારે આ ખાલી જોવા માટે, ખાલી સમજવા માટે હતું. બીજી વસ્તુ યાદ રાખજો, ચાકગતિ મેં તમને વાત કરી હતી. ચાકગતિ કરવા માટે કોઈ પદાર્થને તમે કોઈ ભ્રમણાક્ષ ઉપર પણ તમે કિલંકિત કરી શકો, અથવા તો કોઈ એક બિંદુ પાસે પણ તમે કિલંકિત કરી શકો. એનો મતલબ કાં તો ભ્રમણાક્ષ સ્થિર હોઈ શકે અથવા ભ્રમણાક્ષ સ્થિર ના પણ હોય, પણ એક બિંદુ તો હંમેશા માટે સ્થિર હોય ને હોય જ. ક્લિયર છે? કઈ ડાઉટ આમાં? તો આપણે અહીંયા માત્ર બેઝિક કન્સેપ્ટ પૂરો કર્યા પછી આવતા લેક્ચરની અંદર ક્રમશઃ ચેપ્ટરની શરૂઆત કરશું. એમાં દ્રવ્યમાન કેન્દ્ર વિશેનો પણ આપણે અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.